અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં તસ્કરોએ 80,000 રૂપિયાની ચોરી કરી છે. ગાર્ડન સિટી રોડ ઉપર આવેલી આ શાળાના એડમિન રૂમમાંથી તસ્કરો રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ ગયા છે. શાળાના ક્લાર્ક ભરત સોનવણેએ ધોરણ 1 થી 9ના વિદ્યાર્થીઓના ફોટોશૂટ માટેના 80,000 રૂપિયા એડમિન રૂમની તિજોરીમાં મૂકેલા હતા. સીસીટીવી ફૂટેજમાં બે અજાણ્યા શખ્સો એડમિન રૂમમાં હાથફેરો કરતા દેખાય છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં છેલ્લા કેટલાક સમયથી મકાનો અને દુકાનોમાં ચોરીની ઘટનાઓ બની રહી છે. હવે શાળામાં પણ તસ્કરો ત્રાટક્યા છે. શાળા સંચાલકોએ પોલીસને જાણ કરતા જીઆઈડીસી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે ડોગ સ્ક્વોડની મદદથી તપાસ શરૂ કરી છે. ક્લાર્ક ભરત સોનવણેની ફરિયાદના આધારે પોલીસે તસ્કરોને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે. લાયન્સ ઇન્ટરનેશનલ એકેડમી ખાતે હું એડમિન ઓફિસમાં ક્લાર્ક તરીકે સેવા બજાવું છું. ગઈ રાત્રે અમારી શાળાની અંદર રાત્રે 2:30ની આસપાસ કેટલાક અજાણ્યા ઈસમોએ એડમિન ઓફિસમાં અંદર ઘૂસીને લોખંડની કપાટોને તોડીને અમારે કપાટની અંદર મૂકેલા 80,220 રૂપિયાની કંઈક ચોરી કરી ગયેલ છે. જેની અમે સવારે એડમિન ઓફિસ ખોલી ત્યારે અમને જાણ થઈ હતી. ત્યારબાદ અમે અમારા સીસીટીવી ફૂટેજની અંદર ત્યાં ચેક કર્યું તો કેટલાક અજાણ્યા ઈસમો આ પૈસાની ચોરી કરી ગયેલ છે એવું અમને જાણ થઈ. ત્યારબાદ અમે જીઆઈડીસી પોલીસ સ્ટેશનની ખાતે અમે સ્કૂલ વતી ફરિયાદ નોંધાવેલ છે.